શ્લોક 4. વિહાય ભોજનાનંદમ ભજનાનંદમ નિર્ભરમ રણછોડ ગુરુમ નિત્યમ પ્રણમામી પુનઃ પુનઃ. અર્થ: ભોજનના આનંદનો ત્યાગ કરીને ભજનના આનંદથી પરિપૂર્ણ એવા સદ્ગુરુ શ્રી રણછોડદાસજી મહારાજને હું નિત્ય પ્રણામ કરું છું, ફરીને પ્રણામ કરું છું. વિહાય ભોજનાનંદમ. શ્રી ગુરુદેવ પ્રવચનમાં અવારનવાર સ્વરચિત દોહા કહેતા. એમાંના 2-3 અત્યારે મને યાદ આવે છે. તેમણે કહ્યું છે, દેખ પરાઈ ચૂપડી મત લલચાતુજી. ચૂપડી એટલે ઘીવાળી રોટલી. દેખ પરાઈ ચૂપડી મત લલચાતુજી, રૂખી સૂખી ખાય કે ठंडा पानी पी. आधी मिले तो अति भली, पूरी में संताप. जो तू चाहे चूपड़ी, बहुत करेगा पाप. निद्रा दृढ़ आहार दृढ़, आसन में दृढ़ होए. साधन में हो सफलता, साधक साजो सोए. गुरुदेव आहार शुद्धि पर बहु भार मूकता. त्यो कहता, आहार शुद्धि 2 प्रकार से होती है. एक, नीति की कमाई का अन्न खाने से मन में सात्विकता की वृद्धि होती है. 2, सात्विक भावना पूर्वक घर में बनाया हुआ अन्न खाने से विचारों में शुद्धि आती है. તેઓ કહેતા કે જેને છૂતની બીમારી થઈ હોય એવા લોકો સાથે ઉઠવા બેસવાથી આપણને એના જર્મ્સ લાગે છે. કોઈને કંજક્ટિવાઇટિસ થયો હોય તો એની સામે જોવાથી કે એની આજુબાજુ રહેવાથી આપણી પણ આંખ રોગી બને છે. કોઈને જીવલેણ મલેરિયા કે હેપેટાઇટિસ બી થયો હોય તો વાયરલ ઇન્ફેક્શન કહીને ડૉક્ટર હાથ ઊંચા કરી દે છે. એવી જ રીતે જે વ્યક્તિના વિચારોમાં પવિત્રતા ન હોય, સામાનું બધું હડપ કરી જવાની વૃત્તિ હોય, એવા લોકોનો સંગ કરવાથી કે એવી વ્યક્તિઓના હાથે રાંધેલું જમવાથી આપણા સાત્વિક પરમાણુઓ નબળા પડે છે. માટે સાધકે જ્યાં ત્યાં ન ખાવું જોઈએ, જેના તેના હાથનું ન ખાવું જોઈએ. તેઓ કહેતા કે 3 મહિના સુધી તમે હોટેલમાં રોજ જમો ને તમારા વિચારોની ડાયરી લખો. પછીના 3 મહિના સુધી ઘરમાં નોકર કે મહારાજની બનાવેલી રસોઈ જમો ને વિચારોની નોંધ લખો. છેલ્લે 3 મહિના સુધી જાતે જ રોજ રસોઈ બનાવો ને સાદું સાત્વિક ભોજન લો. એ વખતે જે વિચાર આવે એને પણ નોંધી લો. પછી તમારા વિચારોને તમે તપાસો. જે ફરક પડ્યો હશે એને તમે સ્પષ્ટ જોઈ શકશો. મુસાફરી દરમિયાન એકવાર બપોરના 3 વાગ્યા એટલે ગુરુદેવે ડ્રાઈવરને ચા પી લેવા જણાવ્યું. ડ્રાઈવરે એક હોટલ પાસે ગાડી ઊભી રાખી. એ અંદર ગયો. પછી મને ગુરુદેવે કહ્યું કે આના ઉપર જે બોર્ડ લખ્યું છે એ વાંચ. મેં વાંચ્યું, રામ ભરોસે હિન્દુ હોટેલ. તેમણે કહ્યું, કુછ સમજી? મેં કહ્યું, હા, આ હોટલ છે. અંદર બિસ્કિટ, ચા, વડા, પાઉં જેવી નાસ્તાની વસ્તુઓ મળે. गुरुदेव कहूँ, नहीं, तू बराबर इसे पढ़. यह बोर्ड ही कह रहा है कि हिंदू अगर तू है तो यहाँ से टल, भीतर मत जा. लेकिन आश्चर्य है कि फिर भी लोग भीतर घुसे जा रहे हैं. देखो, बोर्ड कहता है हिंदू हो टल. એમણે હોટલ શબ્દને છૂટો પાડીને અર્થગર્ભિત વાત મને સમજાવી. હોટલમાં ખાવા પીવાના તેઓ વિરોધી હતા. સાધનાવસ્થા દરમિયાન વર્ષો સુધી ગુરુદેવ કેવળ મગફળી અથવા કેવળ છાશ પર રહ્યા હતા. આપણા સમાજમાં પરિચિત થયા
ત્યારે રોજ ફક્ત ખીચડીનું પાણી લેતા, એ પણ જાતે જ બનાવતા. ત્યારબાદ વર્ષો સુધી ફક્ત સૂકી રોટલી પર રહ્યા. ગોદડિયા સ્વામી શ્રી પ્રકાશાનંદજી મહારાજે એમને ભોજનમાં શાકભાજી લેવાનો અતિ આગ્રહ કર્યો, એટલે રોટી સાથે શાકભાજી ને પછી મગની દાળ ભળ્યા. ઈસવીસન 1958માં મેં પ્રથમ દર્શન કર્યા ત્યારે તેઓ ભોજનમાં બંને ટંક ઘી તેલ વિનાની સૂકી રોટલી, મગની દાળ ને મોટે ભાગે બાફેલા શાકભાજી લેતા. દૂધી, પરવળ, તુરિયા, પાલક, કોબી, વટાણા જેવા શાક રસોઈમાં બનતા. જમવાનો ટાઈમ સવારે લગભગ 8 વાગ્યે ને સાંજે 4 વાગ્યાનો હતો. રાત્રે કોઈવાર ગાયનું દૂધ કે કોઈવાર ખાખરા, મમરા, મખાણા જેવી શેકેલી ચીજ લેતા. ઘી, તેલ, મરચાં, ખટાશ કે ફરસાણ મિષ્ટાનને એમના ભોજનમાં સ્થાન નહોતું. જીરું શેકાય એટલું ઘી મૂકીને મગની દાળ વઘારવાની ને એમાં હળદર, સિંધવ, કોથમીર નાખી દેવાના એટલે દાળ બની જાય. ગુરુદેવની રસોઈ હરિચરણદાસજી, વૈષ્ણવદાસજી જેવા પરિચિત સાધુઓ અથવા એમના દીક્ષિત શિષ્ય કે શિષ્યા બનાવતા. રસોઈ બનાવનારે બંને ટંક સ્નાન કરીને પછી જ ભોજન બનાવવાનો વણલખ્યો નિયમ હતો. કોઈ વાર જાતે પણ રસોઈ બનાવવી એ પસંદ કરતા. શાક સમારી દઈએ ને થાળીમાં લોટ કાઢી રાખીએ એટલે આવીને ફટાફટ રોટી શાક બનાવી લેતા. અત્યારે અહીં પુષ્કરમાં પણ શ્રી દીનાનાથજી મહારાજ થાળની કેટલી ચીવટ ને પવિત્રતા જાળવે છે એ આપણે સૌ દરરોજ જોઈએ છીએ. મોટા ઉત્સવો, નેત્રયજ્ઞ, રાહત કાર્યો કે કોઈ જાહેર કાર્યક્રમ હોય ત્યારે મોટે ભાગે પાર્વતી બહેન રસોઈ બનાવતા. શ્રી ગુરુદેવના સાનિધ્યમાં રહેવાનો મને 12 વર્ષ સુધી લાભ મળ્યો છે. એ ગાળા દરમિયાન મેં આ ક્રમ જોયો છે. ગુરુદેવની આજ્ઞા હતી કે સેવામાં પાર્વતી બહેને મારી મદદ લેવી. ગરમ રોટલી જમાડવાનો પાર્વતી બહેનનો ભાવ. ગુરુદેવ રસોડામાં આવે ત્યારે એ સ્ટવ, સગડી કે ગેસ પર તવો મૂકે. પોષણ માટે જમવું જોઈએ એવું ગુરુદેવ હંમેશા કહેતા ને એ મુજબ આચરી બતાવતા. તેઓ આસન પર બેસી જાય પછી 1 મિનિટની પણ રાહ ન જુએ. હું પાણીનો ગ્લાસ મૂકું, શાક પીરસું, એ સાથે જ કટોરો ઉપાડીને તેઓ પરવળની ચીરીઓ જમવા માંડે. રોટલી ઉતરવાની કે દાળ પીરસાવાની પણ રાહ ન જુએ. પહેલાં જો દાળ પીરસી હોય તો દાળથી શરૂઆત કરી દે. શાક પૂરું થાય ત્યાં રોટલી ઉતરી ગઈ હોય એટલે ફુલકા રોટલી ઉપાડીને એને બરાબર વચમાંથી ખોલીને એના 2 પડ જુદા કરે. એક હિસ્સાનો વીંટો વાળે ને મોઢામાં મૂકી દે. ફટાફટ જમવાનું પતાવીને સીધા રાહત કાર્યોની વ્યવસ્થામાં પડી જાય. પરમાર્થ કાર્યો માટે આવતા રૂપિયા માટે પણ ગુરુદેવના જમવાની શુદ્ધિ અશુદ્ધિ જેવા જ વિચારો હતા. તેઓ 3 રૂમાલમાં પૈસા રખાવતા. સાદું ભોજન ભંડારો કરાવવો છે આમ કહીને જે લોકો રૂપિયા મૂકે એ રૂપિયા સાદું ભોજન માટે અલગ રખાવતા. બીજા રૂમાલમાં ધર્માદાના રૂપિયા રહેતા. રાહત કાર્યોમાં, નેત્રયજ્ઞમાં કે આશ્રમની વ્યવસ્થામાં એ રૂપિયા વપરાતા. ત્રીજો રૂમાલ અંગત હિસાબનો રહેતો. આપને યોગ્ય લાગે ત્યાં આનો ઉપયોગ કરજો. આમ કહીને ભક્તો જે રૂપિયા આપે એની વ્યવસ્થા અલગ થતી. એનો ઉપયોગ હરિજીપમાં પેટ્રોલ ડીઝલ નખાવવામાં, કોઈક નબળા ભક્તના હોશિયાર છોકરાની સ્કૂલ કોલેજની ફીમાં કે કોઈક બીમાર આર્થિક રીતે નબળા ભક્તની સારવારમાં થતો. એનો હિસાબ પોતાની ડાયરીમાં કોડવર્ડમાં ગુરુદેવ જાતે રાખતા
તેથી કોઈ એ જાણી શકતું નહીં. હિસાબમાં ગુરુદેવ બહુ ચોક્કસ હતા. ધર્માદાના રૂમાલનો 1 રૂપિયો પણ પોતાના ઉપયોગમાં ન લેવાય એની પૂરી તકેદારી રાખતા. અમે નેત્રયજ્ઞ દરમિયાન કે ઉત્સવ વખતે રસોડામાંથી શાકભાજી કે કેરોસીન જેવી ચીજ મંગાવી હોય તો હિસાબ માંડીને એટલા રૂપિયા ડોનેશન રૂપે જમા કરાવી દેતા. गुरुदेव हमेशा सावधान करता कि देखो, मैं तुम लोगों के भरोसे हूं, मुझे धर्मादा की कोई चीज नहीं खिलाना. સાધનાવસ્થા હતી ત્યારે આશ્રમોમાં ચાલતા સદાવ્રતમાં કોઈવાર પ્રસાદ લેવાનો પ્રસંગ આવે તો પહેલાં આશ્રમની કે સ્થાનની કોઈક સેવા અચૂક કરતા, ત્યારબાદ પ્રસાદ લેતા. તેઓ કહેતા, સંસારી કા ટુકડા 9 અંગુલ દાંત, સેવા કરે તો ઉભરે, નહીં તો ફાડે આંત. મતલબ કે સંસારીઓના રૂપિયાથી જે ભોજન બને એના કોળિયાને 9 ઇંચ લાંબા દાંત હોય છે. સેવા કરીને એ રસોઈ જમીએ તો જ એ પચે, નહીં તો દાંત આપણા આંતરડા ચીરી નાખે. ભ્રમણ કરતા એકવાર ગુરુદેવ એક આશ્રમમાં પહોંચ્યા. તપસ્વી તેજોમય શરીર જોઈને મહંતજીએ આદર આપ્યો. બપોરના 12 વાગ્યા હતા. પંગત પડી ગઈ હતી. મહંતજીએ પ્રસાદ લેવાનો આગ્રહ કર્યો. ગુરુદેવે એમને કહ્યું કે પહેલાં આશ્રમની કોઈ સેવા બતાવો. મહંતજી સંકોચથી બોલ્યા કે બીજું તો કંઈ નથી કરવાનું. ગૌશાળામાં ગોબર પડ્યું છે, એના છાણા થાપવાના બાકી છે. એ પ્રસંગને યાદ કરીને ગુરુદેવે કહ્યું, मैंने गोबर में से कंडे बनाए और बाद में प्रसाद लिया था. જો સમજીએ તો આ પ્રસંગ આપણને ઘણું કહી જાય છે. ઈસવીસન 1965માં ચિત્રકૂટના પ્રમોદવનમાં નેત્રયજ્ઞ ચાલુ હતો. એક દિવસ ઓમકારભાઈ ગુરુદેવની કુટિયામાં બેસીને પાર્વતીબહેનને હિસાબ લખાવતા હતા. એ બોલ્યા, 15 રૂપિયાના કોથમીર, મરચાં ને લીંબુ લીધા. તરત જ गुरुदेव કહ્યું, तुम गुजराती लोग चित्रकूट जैसी तपोभूमि में आए हो, आश्रम में रहते हो, और यह धर्मादा का पैसा है, उसमें से गरीबों का खून बनेगा. जो भी खर्च करो सोच समझकर खर्च करो, एक पैसा भी व्यर्थ खर्च में न जाए उसका ख्याल रखो. ત્યારે ગુજરાતી રસોડામાં સવારે દાળ, ભાત, શાક, રોટલી બનતા. સાંજે ખીચડી, ભાખરી કે થેપલા ને શાક. સવારે નાસ્તો સૌ પોતાની રીતે કરતા. છતાં લીંબુ, મરચા, કોથમીર ગુરુદેવને ફિઝૂલ ખર્ચ લાગ્યો હતો. ધર્માદાનો 1 રૂપિયો યોગ્ય રીતે જ વપરાય એનો પૂરો ખ્યાલ રાખતા ને આશ્રમમાં અથવા નેત્રયજ્ઞમાં સાદું સાત્વિક ભોજન લેવાનું કહેતા. પરમાર્થ કાર્યોમાંથી પરવારે પછી ગુરુદેવ હરિદ્વાર, મથુરા, અયોધ્યા, બનારસ, પશુપતિનાથ, બદ્રીનાથ જેવા તીર્થ સ્થાનોમાં જતા. એકવાર એ રીતે સતના નેત્રયજ્ઞ પૂર્ણ થયા બાદ હરિજીપમાં અમે અનંતપુર થઈને વૃંદાવન ગયા. ત્યાં રાધાજીના જન્મસ્થાન બરસાનામાં હોળીનો ઉત્સવ મનાવ્યો. ત્યાંથી રામનવમી મહોત્સવ માટે ચિત્રકૂટ જવા નીકળ્યા. ગુરુદેવ સાથેની મુસાફરી લગભગ મોટર રસ્તાની જ હોય. રાત પડે એટલે કોઈ ધર્મશાળા, સર્કિટ હાઉસ કે ડાક બંગલા પાસે જીપ ઊભી રહે. રાત્રિ મુકામ, સ્નાન, સંધ્યા, રસોઈ, આરામ બધું ત્યાં થાય. સવારે 7ની આસપાસ મુસાફરી આગળ શરૂ થાય. સાધુ સ્વભાવ અને તપ, ત્યાગમય જીવનને કારણે ગુરુદેવને જંગલ બહુ ગમતું.
સવારના 10:30-11ના સુમારે ઝાડનો છાંયડો અને નદી કે કૂવો દેખાય ત્યાં જીપ ઊભી રહે. ડ્રાઈવર વાસણની બાલદી, સ્ટવ વગેરે જરૂરી સામાન ઉતારી આપે. 2 ઝાડ વચ્ચે દોરી બાંધીને હું સવારે ધોઈને જે કપડાં સાથે રાખ્યા હોય એ રસ્સી પર સૂકવું. બધું પતે ત્યાં સુધીમાં ઝાડ નીચે બેસીને ગુરુદેવ શાક સમારી રાખે. સ્ટવ પર રોટી શાક બને. પોતે જમી લે એટલે તરત પાટલો વેલણ મારા હાથમાંથી લઈ લે. કહે કે તું થક જાએગી, લા મેં રોટી બેલ દેતા હું, તું ઝટપટ સેક લે. ના પાડું તોય ધરાર બાકીની રોટલીઓ વણી આપે. પછી ઝાડ નીચે પાથરેલા ફોલ્ડિંગ પલંગ પર આરામ કરે. હું ને નન્નુ મહારાજ બધો સંકેલો કરીએ. જાદુઈ પટારાની જેમ ફરીવાર બધો સામાન પેક થઈ જાય. બપોરે 3 વાગે એટલે મુસાફરી શરૂ થાય. નન્નુ મહારાજ ડ્રાઈવર બ્રાહ્મણ હતા. એ સાથે હોય ત્યારે ગુરુદેવ અચૂક સૂચના આપે કે એ બ્રાહ્મણ છે, એઠાં વાસણ એની પાસે ન મંજાવતી. વૃંદાવનથી ચિત્રકૂટની મુસાફરી લગભગ 2 દિવસની હતી. સવારે 10 વાગ્યા એટલે જીપ નદી પાસે ઊભી રહી ગઈ. સામે ઘટાદાર વનરાઈ હતી. તે દિવસે ગુરુદેવે કહ્યું, આજ તો બિના સ્ટવ और बर्तन के भोजन बना. હું મુંજાઈ ગઈ. गुरुदेव हंसी पड़ा. कहे कि जब मैं अकेला भ्रमण करता था तब मेरे साथ में यह जीप, सामान का बबाल सब कुछ थोड़े ही रहता था. उस वक्त मैं कैसे भोजन करता था सो आज मैं तुझे दिखाता हूं. मैं तो एक बड़ा पत्थर ढूंढकर उस पर आटा भिजा लेता था. तुझसे यह न बनेगा. तू आटा थाली में निकाल ला. હું જીપમાંથી થાળીમાં લોટ કાઢી લાવી. એમની સૂચના મુજબ શાકની થેલીમાંથી રીંગણાં, બટેટા પણ બહાર કાઢી લીધા. થોડે દૂર વહેતી નદીમાંથી કમંડળમાં પાણી ભરી લાવી. ગુરુદેવે મને અને ડ્રાઈવરને કહ્યું કે સામે જેટલી સૂકી ડાળખીઓ અને પાંદડા છે એ વીણી લાવો. બધું ભેગું થયું એટલે ચકમકને બદલે માચિસનો ઉપયોગ કરીને એમણે એ સૂકા ડાળખા પેટાવ્યા. અમે બધું વીણવામાં હતા એ ગાળા દરમિયાન ગુરુદેવે લોટ બાંધી રાખ્યો હતો. એના મોટા મોટા લુવા પાડીને એમણે આગ ફરતી ચારે બાજુ ગોઠવી દીધા. એક બાજુ રીંગણા ને બીજી બાજુ બટેટા પણ શેકવા મૂકી દીધા. હું ચીપીઓ લેવા ઉઠી. એમણે ના પાડી ને 2 લાંબી સૂકી ડાળખીઓની મદદથી વારા ફરતી બધું ફટાફટ પલટાવતા રહ્યા. એમની સૂચના મુજબ હું ઝાડના મોટા મોટા થોડા લીલા પાન તોડી લાવી. બધું શેકાતું હતું ત્યારે એમણે લીલા પાનમાં ઝીણી સળીઓ ભેરવીને 2 સુંદર પતરાવળી બનાવી નાખી. એમાંની એક મારા તરફ સરકાવીને કહ્યું, લે યહ તેરી और यह दूसरी मेरी. જંગલમાં જે કંઈ હતું, જે મળ્યું એનો જ ઉપયોગ કર્યો. પણ મારે માટે તો એ સ્પેશિયલ પિકનિક જેવું બની રહ્યું. બધી ચીજો સરસ ભૂંજાઈ ગઈ હતી. ગુરુદેવે પતરાવળી પર રીંગણા મૂક્યા અને છાલ કાઢી. માવો બનાવીને એનો ઓળો તૈયાર કર્યો. બીજી પતરાવળી પર બટેટા મૂકીને મને એની છાલ ઉતારવા જણાવ્યું. એના માવામાં મરી મીઠું ભભરાવ્યા. પછી એક તપેલીમાં મારી પાસે ઘી મંગાવ્યું. લોટના શેકેલા લુવા, જેને રાજસ્થાનમાં બાટી કહે છે, એ ઘીમાં ડુબાડી દીધા. પછી મને કહે કે આજ તો તું भी मेरे सामने ही भोजन करने बैठ जा, वरना यह सब ठंडा हो जाएगा. મને બહુ સંકોચ થયો, છતાં આગ્રહ કરીને એમણે મને બેસાડી. એ રસોઈમાં અદ્ભુત મીઠાશ હતી. જમવાનું પતી ગયું એટલે કમંડળના પાણીથી હાથ ધોઈને
ઊભા થતાં બોલ્યા, ચલો, સાધુ તો ચલતા ભલા. સામાન સમેટવા જેવું તો ખાસ કંઈ હતું નહીં. જીપ તરફ આગળ વધતાં ગુરુદેવે ગાયું, કોઈ દિન યાદ કરોગી હમ તો રમતે રામ ફકીર. એ દિવસ ઝાડની શીતળ ઠંડી છાયા જેવું જ એમનું વાત્સલ્ય, બધું જ અનુપમ, અવિસ્મરણીય છે ને મારા ચિત્તમાં અણમોલ છબી જેવું અકબંધ સચવાઈ રહ્યું છે. ભજનાનંદ નિર્ભરમ. ભોજનનો આસ્વાદ છોડનારા શ્રી ગુરુદેવ ભજન પ્રત્યે ખૂબ જાગૃત ને કડક હતા. તબિયત સારી હતી ત્યાં સુધી રાત્રે બરાબર 2:30 વાગ્યે ઉઠી જતા. સ્નાનાદિથી પરવારીને 3 થી સવારના 6 વાગ્યા સુધી નિયમ ધ્યાન કરતા. સવારે એમની રૂમનો દરવાજો ખુલે ત્યારે આપણી ઘડિયાળમાં બરાબર 6 વાગ્યા હોય. ત્યારે એમની રૂમમાં ઘડિયાળ નહોતું રખાતું. શ્વાસોચ્છ્વાસની ક્રિયા પરથી મને સમયનો ખ્યાલ આવે છે, એમ તેઓ કહેતા. શ્રી ગુરુદેવ સાદા, સુતરાઉ, ઇસ્ત્રી વિનાના સફેદ વસ્ત્રો પહેરતા. પગમાં સફેદ રબ્બરની સ્લીપર ને ગળામાં તુલસીની કંઠી. આ સિવાય કોઈ ઠાઠ કે આડંબર નહોતા. ચામડાની એક પણ વસ્તુ ઉપયોગમાં ન લેતા. લાકડાના પાટ પર પાથરેલા કંતાનના ગાદલા પર આરામ કરતા. ગરમ શાલ ને ધાબળો વાપરતા. સાધુતાનું પ્રતીક કમંડળ હંમેશા એમની સાથે રહેતું. સાદગી, નમ્રતા, ત્યાગ, સેવાવૃત્તિ અને સૌ પ્રત્યે કરુણા આ ગુરુદેવની ઓળખ હતી. શિવની નેત્રયજ્ઞમાં એકવાર એક પ્રધાન ગુરુદેવના દર્શન માટે આવ્યા. તેઓ પૂરા કેમ્પમાં ફર્યા, ઝીણવટથી બધું જોયું. જતાં પહેલા ગુરુદેવ પાસે આવ્યા. પ્રધાન કહે, બાબા, કોઈ ચમત્કાર દેખાડો. ગુરુદેવ થોડી વાર સુધી એમને જોઈ રહ્યા. પછી કહ્યું, देखो, तुम एक मिनिस्टर हो और मैं एक सामान्य साधु हूं. प्रधान होकर भी तुम नीचे बैठे हो और मैं ऊपर बैठा हूं. अब इससे बड़ा चमत्कार तुम और क्या देखना चाहते हो? પ્રધાનજી પ્રણામ કરીને ચૂપચાપ વિદાય થઈ ગયા. સાંભળેલો એક પ્રસંગ મને યાદ આવે છે. એકવાર ગુરુદેવ મોટર રસ્તે મુસાફરી કરી રહ્યા હતા. સાથે મથુરાદાસભાઈ અને વાલીમાં હતા. ભરતભાઈ ગાડી ચલાવતા હતા. સરત ચૂકથી રસ્તામાં પેટ્રોલ ખલાસ થઈ ગયું. ગામ થોડી દૂર હતું. ગાડી એક ઝાડ નીચે પાર્ક કરીને ભરતભાઈ બહાર નીકળ્યા. દૂરથી એક જીપ આવતી દેખાઈ. ભરતે હાથ ઊંચા કરીને એને ઊભા રહેવાનો સંકેત કર્યો. જીપ ઊભી રહી. મિલિટરીની જીપ હતી. એમાં જવાન લોકો બેઠેલા. ભરતે પરિસ્થિતિ જણાવીને પેટ્રોલ આપવાની વિનંતી કરી. જવાન લોકો પોતાની મસ્તીમાં જતા હતા. જીપ રોકવા બદલ મનોમન ચીડાયા હતા. પાછળ જીપમાં પેટ્રોલનું કેન ભરેલું હતું, છતાં કહ્યું કે પેટ્રોલ નથી ને આગળ નીકળી ગયા. થોડી વાર પછી ઉલટી દિશામાંથી જીપ આવતી દેખાઈ. હાથ ઊંચા કરીને ભરતે એને પણ રોકાઈ જવાની સંજ્ઞા કરી. જીપ નજીક આવી ત્યારે ભરતને ખ્યાલ આવ્યો કે અહીંથી ના પાડીને ગયેલી જીપ જ પાછી ફરી છે. ભરત કંઈ બોલી ન શક્યા. જીપ ઊભી રહી. આગળ બેઠેલો એક જવાન એમાંથી ઉતર્યો ને કહ્યું, સોરી, તમને પેટ્રોલ આપવા માટે જ અમે પાછા ફર્યા છીએ. લ્યો આ કેન, તમારી ગાડીમાં પેટ્રોલ ભરી લો. સામાન્ય રીતે એકવાર ના પાડી દીધા પછી, આગળ નીકળી ગયા પછી અહમવશ થઈને પણ કોઈ પાછું ન ફરે.
પણ ગાડીમાં ગુરુદેવ હતા. એમનો મૌન પ્રભાવ અસર કરી ગયો. તેથી જીપ પાછી ફરી ને માફી પણ માંગી. ભજનાનંદી શ્રી ગુરુદેવે 2 વર્ષ સુધી જામનગરમાં કાષ્ઠ મૌન લીધું હતું. તે તો આપણે સૌ જાણીએ છીએ. 2 મહિના કિલેશ્વરનું મૌન, વરતેજની તપસ્યા, મહાબળેશ્વર, માવિંકેર, ઇન્દોર, પુષ્કર વગેરે સ્થાનમાં મૌન લઈને કરેલી સાધનાથી પણ આપણે સૌ પરિચિત છીએ. આ પહેલાંની પણ કેટલી તપસ્યા હશે. રણછોડ ગુરુમ નિત્યમ પ્રણમામી પુનઃ પુનઃ. પોતાના એક ફોટામાં ગુરુદેવે સુવાક્ય લખ્યું છે, જીતની જરૂરત કમ ઉતના જ્યાદા સુખ. આને ચરિતાર્થ કરી બતાવવા, અમને શીખવવા અથવા તો અમારી પરીક્ષા લેવા ગુરુદેવે અમને આની અનુભૂતિ કરાવી છે. બનતા સુધી ઈસવીસન 1965માં શ્રી રામનવમી મહોત્સવ પત્યા પછી હનુમાન જયંતી આવી. ચિત્રકૂટની કામદગીરી પરિક્રમામાં ગુરુદેવના સિદ્ધ હનુમાન છે. ત્યાં ષોડશોપચાર વિધિથી હનુમાનજીનું પૂજન અને સૂર્યોદય થાય ત્યારે આરતી કરીને આગળ મુસાફરી કરવાનો ગુરુદેવનો પ્રોગ્રામ હતો. અમે હરી જીપમાં સામાન ગોઠવીને હનુમાનજીએ પહોંચ્યા. ભક્તોએ રાત્રે 3 વાગ્યાથી પરિક્રમા શરૂ કરી દીધેલી, જેથી પૂજનમાં બેસી શકાય. પ્રસાદ વિતરણ પછી ગુરુદેવ જીપમાં બેઠા. હું દૂર જઈને સૌથી છેલ્લી ઊભી હતી. જીપ મારી પાસે ઊભી રહી. મેં ભાવવશ પૂછ્યું, સેવામાં ફરી ક્યારે બોલાવશો? એમણે તરત કહ્યું, ચલ પીછે બેઠ જા ઓર પાર્વતી કો ભી બુલા લે. મેં પાર્વતીબેનને ઇશારો કર્યો ને જીપનું બારણું ખોલ્યું. પાછળ કૃષ્ણાબેન બેઠા હતા. અમે જીપમાં બેઠા. જીપ સ્ટાર્ટ થઈ. પાસે દોડી આવેલા ભક્તોને અમે એટલું જ કહી શક્યા કે મા અને મીરા ભાભીને કહેજો કે અમે ગુરુદેવ સાથે જઈએ છીએ. એ લોકો સામાન લઈને મુંબઈ જવા નીકળી જાય. અમે પહેરેલા કપડે હતા. પગમાં ચપ્પલ સુદ્ધા નહોતા. પૈસા કે સામાનના સ્થાને ઉપર આવ ને નીચે ધરતી હતા. 3-3.5 કલાક સુધી ચૂપચાપ બેસી રહ્યા. બાંદામાં મિશ્રજી અને વિમલાને ઘેર જીપ ઊભી રહી. ત્યાં બપોરના ભોજન અને વિશ્રામનો પ્રોગ્રામ હતો. જમીને ગુરુદેવ રૂમમાં આરામ કરવા ગયા. રામનવમી પર ભક્તોએ 2.5 મીટરના સફેદ અચલા ગુરુદેવને ધરાવેલા. એ કપડાં ગુરુદેવના બિસ્તરમાં રાખેલા. કૃષ્ણાબેને બિસ્તરો ખોલ્યો ને એમાંથી 2 પીસ કાઢીને પાર્વતીબેનને આપ્યા. વિમલાને ત્યાં સિલાઈ મશીન હતું. પાર્વતીબહેને 2 ઘેરદાર પેટીકોટ ફટાફટ સીવી નાખ્યા. કૃષ્ણાબહેન બજારમાં ઉપડ્યા ને 2 દેહાતી સાડી, 2 દાંતિયા, સાબુ ને કંકુની ડબ્બી ખરીદી લાવ્યા. 4 વાગ્યે બાંદાથી નીકળીને અમે પપરેંદા પહોંચ્યા. પપરેંદાના ગુરુ મંદિરમાં ઉતારો હતો. મંદિર એટલે એક નાનો હોલ. ત્યારે પપરેંદા સાવ નાનું, ખોરડાઓનું બનેલું ગામ હતું. ગામ લોકો અમારે માટે સિંદરીવાળા ખાટલા લઈ આવ્યા. બહારના ચોગાનમાં રાત્રે એક ખાટલા પર અમે દેહાતી સાડી પાથરી, પેટીકોટનું ઓશીકું બનાવ્યું ને આકાશને ઓઢીને સૂઈ ગયા. સવારે નાહીને એ જ કપડાં પહેરી લીધા. બ્લાઉઝ વગેરે ધોઈને ભીના જ પહેરવા પડ્યા. 8 દિવસ સુધી ગુરુદેવે અમારી પાસે આ તપ કરાવ્યું. પડે પડે સંભાળ લેનાર ગુરુદેવે એ દિવસો દરમિયાન એક વાર પણ પૂછ્યું નહીં કે કોઈ તકલીફ તો નથી ને. 9મે દિવસે કહે કે બસ અબ દોનો બંબઈ જાઓ. અમે ચૂપ રહ્યા. જવું કેવી રીતે? ટિકિટના પૈસા ક્યાં હતા? બીજે દિવસે સવારે પ્રણામ કર્યા એટલે કહ્યું, અરે
तुम दोनों गई नहीं? પછી ખૂબ હસી પડ્યા. पपरेंदाना एक शिष्य ने बोलावीने કહ્યું, दोनों की परीक्षा पूरी हो गई. जीप में मानिकपुर चले जाओ और दोनों को ट्रेन में बिठाओ. એ ભાઈ અમારી ટિકિટ કઢાવી લાવ્યા ને ટીસીને 10 રૂપિયા આપીને અમને બંનેને સ્લીપર કોચમાં ચડાવ્યા. ઉઘાડા પગ, હાથમાં પોટલું ને ધોવાથી ટૂંકી પડી ગયેલી દેહાતી સાડી. અમારા દીદાર ટીસી જોઈ રહ્યો. એ અગવડમાં, એ કસોટીમાં જે આનંદ મળેલો એ કેમેય નથી ભૂલાતો. આ સત્સંગ પૂરો થાય કે તરત 15મી તારીખે રક્ષાબંધન અને બળેવનો ઉત્સવ આવશે. તે દિવસે ભાઈઓ જનોઈ બદલાવશે ને બહેનો ભાઈને રાખડી બાંધશે. આપણા 16 ધાર્મિક સંસ્કાર છે. એમાં યજ્ઞોપવિત પણ એક સંસ્કાર છે. ચિત્રકૂટમાં, રાજકોટમાં, સદગુરુ સદનમાં, મુંબઈમાં અને અહીં પુષ્કર રામધામમાં આપણે સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરીએ છીએ. શ્રી ગુરુદેવ પોતે પણ આવું આયોજન કરતા. યજ્ઞોપવિત લેવાનું કારણ એની સમજ તેમણે બિહારમાં દુષ્કાળ રાહત કાર્ય ચાલતું હતું ત્યારે પ્રવચનમાં આપી હતી. ગુરુદેવના શબ્દોમાં આપણે એ જાણીએ. यज्ञोपवित आर्यों में कब आया और कैसे आया यह जान लेना आवश्यक है. जब मानव में आर्य और अनार्य का विभाग हुआ और अनार्य आर्यों के ऊपर अत्याचार करने लगे, तब गोत्रपतियों को इससे बचने के लिए मार्ग निकालना अनिवार्य हो गया. उस समय में गोत्रपतियों ने अथर्वा के नेतृत्व में एक सम्मेलन कर यह निश्चय किया कि अनार्यों का सामना करना जरूरी है और उसके लिए आर्यों में ऐसे संस्कार को डालना चाहिए जो कि अनार्यों का सामना कर सके. अथर्वा ने पूर्वा पर विचार कर युवकों और बालकों को यज्ञोपवित धारण कराने की प्रथा निकाली. इस प्रथा का हेतु 3 विभाग में बांटा गया. पहला विभाग व्रतबंध के नाम से पहचाना गया और वह अनार्यों का सामना करने के लिए तैयार किया गया. दूसरा विभाग समाज रचना के लिए उपनयन संस्कार के नाम से किया गया, जो समाज की सेवा, व्यापार, कृषि आदि करने में संलग्न हुआ. तीसरा विभाग यज्ञोपवित नाम से किया गया, जो विरक्त रहकर यज्ञादि और धर्म रहस्य को समझाने का कार्य करने में व्यस्त हुआ. इस प्रकार समाज रचना के हेतु यह यज्ञोपवित संस्कार अथर्वा ने डाला है. ઈસવીસન 1968માં ગુરુદેવ મુંબઈમાં નેપિયન સી રોડ પર દેવકરણભાઈને ત્યાં બિરાજતા હતા. ત્યાં 13મી નવેમ્બરે સવારે 7 વાગ્યે પન્નાબેન રૂપારેલિયાના દીકરા અમિતને ગુરુદેવે યજ્ઞોપવિત પહેરાવતા પહેલા આજના સંદર્ભમાં જનોઈનું મહત્વ સમજાવ્યું હતું. આ રહ્યા એ શબ્દો. હું ત્યારે હાજર હોવાથી મેં બધું લખી લીધું હતું. मैं आज तुमको श्री रघुनाथ जी के सामने यज्ञोपवित दे रहा हूं. भगवान के सामने यज्ञोपवित देने के 3 कारण है. 1, यज्ञोपवित देने वाला मैं हूं और रघुनाथ जी मेरे इष्ट देव है. इस नाते आपको भी उन्हें मानना अनिवार्य हो गया. आपके भी वे इष्ट देव हो गए. दूसरा, रघुवीर आप लोगों के लोहाणा ज्ञाति के पूर्वज है. आप सभी राम जी के पुत्र लव के वंशज है. इस कारण से भी वे तुम्हारे इष्ट देव है. तीसरा, मर्यादा का पालन करना मानव कर्तव्य है. रघुनाथ जी ने मर्यादा को स्थापित किया. इसके लिए
हम भगवान के ऋणी हैं। ये 3 कारण से हम भगवान के सामने यज्ञोपवीत देते हैं। यज्ञोपवीत में 3 धागे हैं। एक यज्ञोपवीत, दूसरा उपनयन, तीसरा व्रतबंध। मैं उटपटांग आदमी हूं, शास्त्रों को जानने वाला नहीं हूं। यज्ञोपवीत के 3 संस्कार यह है। एक मेखला, दूसरा अजीन, तीसरा दंड। इसके पश्चात 3 निशानी, 3 धागे वाला यज्ञोपवीत पहनाया जाता है। तीनों धागे हमारी 3 प्रतिज्ञा की चिन्ह है। पहली, व्रतबंध। अब उपसंहार से हम उपक्रम की तरफ चलें। सबसे पहले व्रतबंध को देखें। यज्ञोपवीत धारण करते हैं उस दिन से हमारा यह व्रत हो जाता है कि हमारी कन्या, मां लक्ष्मी की और जिला और देश की माताओं की रक्षा करना। यह हुआ यज्ञोपवीत का एक धागा। दूसरी, उपनयन। इसका अर्थ होता है व्यवस्था या समाज सुधार। हम जो कुछ भी कमाएं उसमें से हमारे कुटुंब का पोषण करते हुए जो बचे उससे परमार्थ करना। तीसरी, यज्ञोपवीत। इसमें 2 शब्द है, यज्ञ और उपवीत, यानी यज्ञ के सामने बैठना, वेदाध्ययन और धर्माचरण करना। अर्चन, पूजन, हवन, ये सब यज्ञ है। अर्चन देवता का किया जाता है। अब सवाल यह होता है कि देव कौन? उसके जवाब के लिए हमें वेदों को ढूंढना पड़ता है। वेद हमें देवता बतलाते हैं। पहला देव है मातृदेवो भव, पितृदेवो भव, और उसके पश्चात आचार्य देवो भव। ये सब हमारे देव है। आप जिनको इष्ट देव मानते हैं वे उठते ही क्या करते हैं? प्रातः काल उठी के रघुनाथा, मात पिता गुरु नाव ही माथा। आज हम क्या करते हैं? उठते ही बिस्तर में लेटे लेटे कहते हैं कि मां चाय लाओ। उल्टी पद्धति हो गई है। माता पिता की और गुरु की आज्ञा का पालन करना और दीन दुखी की सेवा करना आज से आपका कर्तव्य हो जाता है। यज्ञोपवीत के 3 धागे हमारी ये 3 प्रतिज्ञाओं की स्मृति के चिन्ह है। देखो भैया, ये सब यज्ञोपवीत की विधि चल रही है। ब्राह्मण लोग गणानाम त्वा गणपति करके विधि करते हैं, लेकिन मेरी विधि तो ये सारी बातें हैं। जनेऊ पाकर बालक बटुक अवस्था में आता है। पहले अवस्था के 4 विभाग कर दिए थे। इसमें पहला है ब्रह्मचर्याश्रम। ब्रह्मचारी बुद्धि का विकास करे और गुरुजनों से पढ़े, यह उसका हेतु था। पहले ऐसी पद्धति थी कि बटुक को यज्ञोपवीत पहनाकर काशी पढ़ने भेजना। उस वक्त प्रलोभन दे देकर मामा उसको बीच में से वापस उठा लाने की चेष्टा करते थे। મને લાગે છે કે આ વિધિમાં હવે સાપ ગયા ને लिसोटा बाकी રહ્યા છે। बटु की प्रवृत्ति आज से सिर्फ वेदाध्ययन की रह जाती है। ब्रह्मचारी आज से प्रतिज्ञा करता है कि कुछ भी अगवड़ सगवड़ सहन करके हम विद्याध्ययन करेंगे। इसके बाद इससे निपटकर ब्रह्मचारी आगे बढ़ता है। आजकल के ब्रह्मचारी क्या करते हैं? पुस्तकें बाजू पर रखकर लड़की से प्रेम करते हैं। ब्रह्मचारी के लिए यह दोष है। ब्रह्मचारी का काम विद्याध्ययन करना है, लड़कियों से प्रेम करना नहीं। यहां पर ब्रह्म का अर्थ होता है विद्या,
अब ब्रह्मचारी को आगे क्या करना होगा? संध्या। संध्या यानी दो चीज को जोड़ना, संधि करना। केवल पानी उल्टा देने का नाम संध्या नहीं है। जो रात्रि और दिन को जोड़े उसे हम संध्या कहते हैं। सच्ची संध्या है कुटुंब को जोड़ना। यही जीवन में करो। संयुक्त कुटुंब की भावना यदि पूरी हो गई तो उसके बराबर सुखी कोई कुटुंब नहीं। संयुक्त रहने का उपाय एक ही है, सहनशीलता और उदारता। जिसमें यह गुण है वह संयुक्त कुटुंब की रक्षा कर सकता है। संध्या विधि में गायत्री जप करने से अंतःकरण की शुद्धि होती है और अच्छे विचार आते हैं। कुटुंब वाली बड़ी संध्या करने के लिए यह छोटी संध्या आवश्यक है। अथर्वा, सूर्य और यम ने यज्ञोपवीत की रचना की है। आर्यों ने जब अनार्यों का उत्पात देखा तो अथर्वा ने इसकी उत्पत्ति की, यम ने इसका पोषण किया और सूर्य ने इसका विकास किया। हे सूर्य भगवान, आपकी साक्षी में मैं यह यज्ञोपवीत धारण करता हूं और इस प्रतिज्ञाओं का मैं बराबर पालन करूंगा। મને લાગે છે કે હવે પછી જ્યારે સદ્ગુરુ પરિવાર તરફથી સમૂહ ઉપનયન સંસ્કારનું આયોજન કરવામાં આવે ત્યારે બટુકોને આ સંસ્કારનું મહત્વ અને માહાત્મ્ય સમજાવીને પછી જનોએ આપવી જોઈએ. સંયુક્ત કુટુંબની વાત પરથી મને ગુરુદેવની એક કવિતા યાદ આવે છે. એક ચતુર પત્ની ભલી ભોળી બનીને પોતાના પતિના આ રીતે કાન ભંભેરે છે. जरा सी हमारी सुनो, किसकी ये लड़ाई है? सासू तो निरक्षर है, जेठानी की न कहने में भलाई है. देवर सदा पड़े रहते पलंग पर, देवरानी की जीभ मानो आम की खटाई है. आप ही विचारिए, कसूर अब किसका है? देखिए, मेरी तो बीए तक पढ़ाई है. आवी वहू जेने भटकाई जाए એના કુટુંબને તો ભગવાન જ બચાવી શકે. પ્રત્યેકમાં સહનશીલતા ને ઉદારતા આ બે ગુણ હોય તો કુટુંબ સુખથી રહી શકે. શ્રી રામકૃષ્ણ પરમહંસની એક વાત અત્યારે યાદ આવે છે. એક દિવસ ઠાકુરને કોઈએ પ્રશ્ન પૂછ્યો, રાતભર પાના રમીએ તો ઊંઘ નથી આવતી, પણ કથામાં કે સત્સંગમાં જાઓ તો થોડી વારમાં સૂઈ જાઉં છું. આમ કેમ? પરમહંસજીએ કહ્યું, સાંસારિક પથ કાંટા કાંકરાવાળો છે, પથરીલો છે. એના પર કોઈને કેવી રીતે ઊંઘ આવે? જ્યારે પ્રભુની કથા, હરિનામ તો ફૂલોની પથારી છે. અહીં જીવ માત્રને વિશ્રામ મળે છે. મારે તો એટલું જ કહેવું છે કે ઘણીવાર એર કન્ડિશનરની ઠંડકમાંય માણસ ઉકળાટ અનુભવતો હોય છે. દવાની ગોળીઓ ઊંઘને બદલે અજંપો આપતી હોય છે. આવું અશાંત મન પ્રભુના ગુણાનુવાદ સાંભળતા એમાં લીન બની જાય છે. માનસજી એનું પ્રમાણ આપતા કહે છે, એહી વિધિ કહત રામ ગુણગ્રામા, પાવા અનિર્વાચ્ય વિશ્રામા. આવો વિશ્રામ જો કથામાં મળતો હોય તો એક દિવસ જરૂર નિદ્રા સમાધિમાં બદલાઈ જશે. પલંગમાં પડખા ઘસવા કરતાં કથામાં સૂવું સારું. સાંભળ્યું ક્યારેક જરૂર અસર કરશે ને જીવનમાં પરિવર્તન આવશે. કથાકાર અને સાંભળવાવાળા બંને ધન્ય બની જશે. ભજનાનંદી શ્રી ગુરુદેવને હું વારંવાર પ્રણામ કરું છું.